तो हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज છે 14 જાન્યુઆરી એટલે કે આપ સૌ જાણો જ છો આજે છે ઉત્તરાયણ એટલે કે આજના દિવસે આપણે બુલેર કરવાની છે, મતલબ કે હવે આજે આખો દિવસ પતંગ ચગાવશે અને આપણે ચગાવશું। તો અત્યારે પેલા આપણે ઉઠી ગયા છે, અમને ઉઠ્યા છે, તો પેલા આપણે રેડી થઈ જઈએ પતંગ ચગાવવા માટે। તો ચાલો અત્યારે આપણે નહીને રેડી થઈ ગયા છે અને ઉત્તરાયણનો માહોલ છે એટલે આ પતંગો બધી બહુ ચકે છે અને આપણે આપણા દવા પર સ્પીકર ચડી જાય છે। તો હવે આપણે ચકાઈએ પતંગો। આપણે આવી ગયા છે દવા પર અને આપણું બીજા સાઈડ પર લાગી ગયું અને આપણા બધા બેઠા ભાઈબંધો, પણ પતંગ કોઈ કૂદકતી નહીં કેમ કે પવન તો કંઈ આવતો નથી। એ કાવડ અહીં તો पवन आज आप गाना हमें करिए। हाँ देखो मैं बेरा बेरा जगह छो पवन ने तो पहले तकाનું પતંગ હોય તાર। તો ગાઈસ આપણી સાથે સીન કયું થયું છે કે પવન તો આવતો નહીં, તો હું તમને ખાનું કીધું પણ એટલે હમણાં તાપ પણ બહુ લાગે છે અને પવન તો સહેજે આવતો નહીં, એટલે અમે બધા નક્કી કર્યું કે આપણે જઈએ હવે ક્રિકેટ રમવા। તો અત્યારે ફિલહાલ બીજા લોકો પહોંચી ગયા છે ગ્રાઉન્ડ પર અને અત્યારે હું પણ જાઉં છું ગ્રાઉન્ડ પર। તો અત્યારે એવું નક્કી કર્યું છે કે 2 વાગ્યા સુધી જોઈએ આવું ક્રિકેટ રમીએ, પછી પવન આવે તો આખો દિવસ પછી પતંગ ચગાવશું, પણ પહેલાં આપણે ક્રિકેટ રમવા જઈએ હવે। A few moments later. આપણે પતાઈ ગયા પતંગ ચગાવવા અને અને અત્યારે પોતે ત્યાં થઈ ગયો। તો ગાઈસ આપણી પતંગ તો હજુ એમ એક જગ્યાએ ચોંટી રહી છે। આ દેખો આપણો દોરો જાય છે હજુ, એટલે દેખાતું નહીં, મને દેખાતું નહીં, બોલતો સતાઈ છે એટલે આ દોરો છે ખુદી લબડી રહ્યો ને આપણી પતંગને કોઈ પહોંચી જતા આપણી પતંગ નથી। આપણી પતંગ એટલી દૂર છે ને છેક પેલી કેનાલથી દૂર છે કાંઈ, એટલે હવે કોઈને પતંગ આપણી મળે નહીં ને ભૂલ ચૂકે કોઈ ભેજા કરો, બાકી આપણે પતંગ કોઈ કાપી શકે નહીં। તો અત્યારે આપણે બેઠા છાયામાં સુધીથી કેમ કે આપણી પતંગ કોઈ દેખાય નહીં। એક જણ આ છે તો આપણે પીસ કરી લઈએ। હવે લાગી છે કડક ભૂખ એટલે આપણે આવી ગયા છે સેવસળ ખાવા માટે કેનાલે। આ કાકા સેવસળ બનાવે છે અને હવે આપણે ખાસું વારી અને આ રહ્યો આપણો વિશાલ। તો ગાઈસ ઉત્તરાયણ તો પતી ગઈ અને આપણે હવે ઘેર આવી ગયા છે, તો હવે ચકાશું કાલે જોઈએ હવે, પણ અત્યારે પેલા આપણે થાકી ગયા છે। તો મળીએ બીજાના વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।